આ મંદિર દર્શન માટે છે, ભજન કીર્તન માટે છે, શાંતિથી બેસવા માટે છે ભાઈ. અહીં વાતો કરવા માટે, નિંદા કરવા માટે નથી. તમે ઘરમાં પાપ કરેલું તમારું મંદિરમાં દર્શન કરશો, અહીં બેસશો એટલે પાપ ધોવાઈ જશે. આ શાસ્ત્ર કહે છે, પદ્મ પુરાણ કહે છે. પણ અહીં વાતો કરશો, નિંદા કરશો એટલે તમને ડબલ પાપ ચડી જશે. ઘરનું કરેલું પાપ મંદિરમાં ધોવાય, તીર્થોમાં ધોવાય, પણ તીर्थों करेलो पाप, मंदिर में करेलो पाप ये धोवातो नहीं. माटे मारी प्रार्थना से करबत जो भी सुन रहे, जहां भी सुन रहे, जो भी धर्म को मानते हो, अपने मंदिरों में, अपने गुरुस्थानों में, अपने धर्म स्थानों में किसी की निंदा न करे, किसी की बुराई न करे. ईश्वर का घर है, इंसान का मंदिर है, वो ईश्वर का घर है. परमात्मा तुमने रस्तो बतावे. कोई पण मंदिर में कोई पण संप्रदाय ने मानता हो तो व्यास गादी तुमने करबद्ध प्रार्थना है, मंदिर में कोई निंदा न करो, खोटी बातों करो तो बाहर તમે રોડ પર કરો ને, કોણ રોકે તમને? મંદિર માં નહીં. અહીં બેહીન તમે માવા બીડા ને તમે પાપના ભાગીદાર બનશો. આ પવિત્ર છે. હા, તમે અમારી સામે જુઓ, અમારામાં કોઈ બુરાઈ હોય તમને આ કયો, અમે સુધારો કરશું. ભગવાન કહે છે તમારી કોઈ ભૂલ બતાવે ને એને ગુરુ માનજો અને તમારી ભૂલ સ્વીકારજો. સાહેબ, આજનો માણસ બીજાની જ ભૂલ કાઢે, પોતે સ્વીકારતો નથી. બહુ દુઃખ થાય અમને સાહેબ. એટલા માટે મંદિરમાં કોઈની નિંદા ન કરો, કોઈની ખોટે વાતો ન કરો. આ વિષ્ણુને ભોગવવું પડજો. માથું કપાઈ ગયું, આ માથું કપાઈ ગયું તમારી સામે. દેવી ભાગવત વાંચો, લખજો. કપાઈ ગયું, આ દંડ મળે છે. વિષ્ણુને મળતો હોય તો તમે હું કોણ? દક્ષને મળતો હોય તો અમે દીકરી બાપને કે એ તારું માથું બકરા નથી, એ નિંદા કરી ભગવાનની, સાધુની, ગુરુની. અને નિંદા કરે બકરા જ થાય, પછી માણા ના થાય. કારણ કે બકરું મેં કરતું હોય એટલે આજનો માણસ પૈસા વધે એટલે મેં કરે છે. આવું ન કરો. એટલે વિષ્ણુનું માથું કપાઈ ગયું સાહેબ. દેવી ભાગવતમાં લખ્યું છે ઘોડાનું માથું ચડાવવું પડે. હાયગ્રીવ બોલ્યા, હાયગ્રીવ ભગવાન કી જય. અને પછી હાયગ્રીવ નામનો રાક્ષસ હતો, એને બ્રહ્મા પાસે વરદાન માંગ્યું, મને કોઈ મારી શકે નહીં. બ્રહ્માએ કીધું આવું ન થાય તો મને એ જ મારે જેને મારી જેવું મોઢું હોય. નિંદા એ જ કરે જે નુગરો હોય. એટલા માટે તથાસ્તુ કહ્યું અને ભગવાન હરિએ હાયગ્રીવને માર્યો. સુખદેવજી ગુરુને કહે છે દક્ષિણામાં શું માગું, શું આપું? જનક કહે છે કોઈ કામની ચીજ ન હોય, બેકાર ચીજ બને આપ. તો સુખદેવજી મારા જ્યાં હાથ લગાડ્યો અવાજ આવ્યો, અને છેલ્લે એને વિષ્ણુને હાથ લગાડ્યો, એમાંથી અવાજ આવી. અને પછી ખબર પડી કે નકામાં નકામી વસ્તુ છે તો અભિમાન. એટલે પછી જનક પાસે ગયા, કીધું ગુરુદેવ હું મારું અભિમાન આપને આપું છું. બસ નિરઅભિમાની થઈ ગયા, તમે સાધુ બની ગયા. બસ આ મોટા મોટી ખોટી આદત છે, બુરી આદત છે અભિમાન. અને શાસ્ત્રો કહે મોટા મોટું ભજન છે અભિમાન છોડો. એ મોટા મોટી ખરાબ આદત છે, ખોટી આદત છે. સુખદેવજી અભિમાન છોડ્યો, યોગી બની ગયા, જોગી બની ગયા. અને ક્યાંય ટકે નહીં આ માણસ. સુખદેવજી બાબા 1 મિનિટ ક્યાંય બેહે નહીં, 7 દિવસ બેહી ગયા કથામાં જાય. અને પરીક્ષિતને મળતા પહેલા ભગવાન દેખાડી દીધો સુખદેવજી આ કથા. અને પછી જેને મોહ થાય એની કોઈ દવા નથી. નારદ જેવો કોઈ ઋષિ નહીં સાહેબ. અને આ નારદને મોહ થઈ ગયો. અને પાર્વતી કીધું ખબરદાર મારા ગુરુને કઈ બોલ્યા. નારદ ભગવાને કીધું, શંકરે શિવપુરાણમાં કથા કરી કે તારા ગુરુને મોહ થયો તો રામાયણમાં લખ્યું છે. પાર્વતી કે મારો ગુરુ ભૂલ કરે જ નહીં. કેટલી શ્રદ્ધા! ભગવાનની જ ભૂલ હોય. આ ગુરુનો બચાવ. મારા ગુરુ શંકર ભગવાનને કીધું આ કોઈ જ્ઞાની નથી, કોઈ અજ્ઞાની નથી, ભગવાન જેનો બનાવે બની જાય. લાવ તારા ગુરુની કથા કરો. અને દેવી ભાગવતમાં આ કથા છે. પણ નારદને મોહ થયો, પાર્વતી માના ગુરુ છે. અને કીધું જે ગુરુની નિંદા કરે એ ગૌ હત્યારો છે. એટલે હું મારા ગુરુની નિંદા નહીં સાંભળ. ભલે મારો તું પતિ છે પણ મારા ગુરુની બીચમાં નહીં બોલવા. આવું ભગવતી પાર્વતી 3 વાર બોલ્યા. રામાયણમાં, શિવપુરાણમાં, દેવી ભાગવત. સપ્ત ઋષિ આવ્યા. કોના માટે તપ કરે છે? રામાયણમાં બતાવ્યું છે. તુલસીદાસજીએ લખ્યું છે કે હું શંકર માટે કરું. તને કોને બતાવ્યું? મારા ગુરુ. તારો ગુરુ કોણ? કે નારદ. ઓહો, એ બાવો, એ તો બધાને બાવા જ બનાવે. તારે પાર્વતી બોલી ખબરદાર બોલ્યો કઈ હો, પછી હું ભૂલી જઈશ તમે સંતો છો. એ નુગરો છે, ગુરુની નિંદા કરે, ખોટી વાતો કરે. મેં તમને કાલ કીધું રોજ કહીશ તાકે તમે આને યાદ રાખો. કથા તો તમે બહુ સાંભળી. કથાનો સાર આ છે, કોઈની નિંદા ના કરો, કોઈની ટીકા ના કરો, કોઈની જલન ના કરો. તો ભગવતી કહે છે જેને ગુરુમાં વિશ્વાસ ન હોય એનું કોઈ કાર્ય થતું નથી. રૂપિયા કમાઈ શકો, રૂપિયા તો નાચોવાળી કમાઈ લેશે. આ નાચોવાળા પાસે ઓછા પૈસા, એ કોઈ ધર્મ કરે છે?
કેટલો છે હજુ બહુ ખરબો. શું કામના? શંકરને માં પાર્વતી શિવપુરાણમાં કહે છે, રામાયણમાં પાર્વતીમાં એક સંતો દેખે છે, સપ્ત ઋષિ એટલે વશિષ્ઠ, વિશ્વામિત્ર, આવા મહાપુરુષો. તો એ કીધું ભૂલી જાય કે તમે બ્રહ્માના દીકરા છો, મારા ગુરુને વિશે નહીં બોલતા. પણ તારો ગુરુ તને કીધું શંકર ભગવાન આમ ન મળે, કે કાંઈ ન મળે, કાંઈ નહીં. એને તો બીજું કીધું, મારે કહેવાય નહીં ગુજરાતી બોલે, લેવા જા કેરોસીન લેવા જા, કેરોસીન લેવા જા. આમ તો ન કહેવાય તેલ લેવા જા, એ તો એને કહેવાય કે અમે ખોટો હોય. મારા ગુરુ બોલતા શબ્દો તો ભગવતી કહેશે. આ રામાયણ વાંચજો. હું થોડો તમને ગુજરાતીમાં એટલે બોલું, તમે યાદ રાખો કે નિંદા કરવાનું પરિણામ શું, ખોટી વાતો કરવાનું પરિણામ શું. હું 3 દીથી લગાતાર બોલું છું તાકે તમને યાદ રહી જાય. અમુક વસ્તુ યાદ રહી જાય, એ ભૂલાતી નથી. શંકરને ભૂલાણી નહીં, જે દક્ષ બોલું તો તમને ભૂલાય નહીં. કથા તો બહુ સાંભળી તમે. એટલા માટે પાર્વતીમાં કીધું કે મને શંકર ન મળે તો કોઈ વાત નહીં, પણ મારા ગુરુનું વચન નહીં છોડું. આપ કહે શંકર સતબારા, તોય 100 વખત શંકર કે ને તોય મારા ગુરુને નહીં છોડવું. જેને ગુરુ પર વિશ્વાસ નહીં, ગુરુની નિંદા કરે, એને સપનામાં સુખ નથી મળતું, તો શાંતિ તો ક્યાંથી મળે? કૃષ્ણ કહેશે, જેને સુખ નથી અને શાંતિ નથી, અને શાંતિ નથી એ જીવતા દુઃખી, મર્યા પછી પણ દુઃખી. કૃષ્ણ કહે, તું જ બ્રહ્મા બનીને જગતની સૃષ્ટિ કરે, વિષ્ણુ બનીને સર્વનું પાલન કરે, શિવ બનીને સર્વનો સંહાર કરે. તું સ્વાહા સ્વધા कालरात्रि महारात्रि मोहरात्रि महागौरी सिद्धिदात्री नवदुर्गा आदि तुम्हारा नाम है. हे भगवती, तुम्हारी महिमा का कोई पार नहीं पा सकता. जो विष्णु को सुला सकती है, शिव को सुला सकती है, उस भगवती के मैं हाथ जोड़कर प्रार्थना करता हूं, मां जागो, इन पापियों को मारो, पाप का नाश करो और जगत को स्वस्थ करो. ब्रह्मा ने भगवती की प्रार्थना की. जगदंबा ब्रह्मानी समय प्रगट थया, मागो તમારી શું ઈચ્છા છે. બ્રહ્માએ કહ્યું ભગવાનને જગાડો અને આ રાક્ષસોને મોહ પમાડો. રાક્ષસ એને કહે છે સંસારમાં ફસાય છે. મોહ સકલ વ્યાધિન કર મૂલા. તમે ને હું બધાએ મોહમાં જ ફસાયા છે. આ મોહથી જગદંબા જ આપણે બહાર કાઢી શકે. એટલા માટે પ્રાર્થના છે. સવારે તમે કુળદેવીની પૂજા કરતા તો જરૂર કરો, ખાલી નવરાત્રિ માટે નથી, રોજ સ્તુતિ કરો. તમે કરશો, ભગવતી તમને જગદંબા સપનામાં દર્શન આપશે. આ બ્રહ્માની સંસ્કૃતમાં કરેલી સુધી મહાપુરુષે અને ગુજરાતીમાં બનાવીને તમને આપીશ. અને સ્તુતિ કરો, રોજ કરો માતાજીની આગળ. કારણ કે મેં તમને પહેલાં પણ કીધું હશે કે રોટલા એ શરીરનો ખોરાક છે, પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. કાલાવાલા કરો. જેમ નાનું બાળક તોતળી ભાષા બોલે તો આપણે કેવા રાજી થઈ ગયા. હર બાળક, કોઈ બી બાળક કેટલું તોતળું બોલે તો ગમે. એમ આપણે પરમાત્માના બાળક જ છીએ. આપણા માતા પિતા ભગવાન છે, માતાજી છે. એની આગળ બેસીને રોજ આ સ્તુતિ કરો, માને સંભળાવો. કરી જુઓ તમે લગાતાર. પ્રદેશમાં રોજ સાંજ સવારે માતાજીનું મંદિર હોય તો બધા ભેગા થઈને કરે, ડેલી. નવરાત્રિ પૂરતું નથી. આ સ્તુતિમાં બહુ તાકાત, પ્રાર્થનામાં બહુ તાકાત. ઈશ્વર સાંભળે છે. માની પ્રાર્થના કરી તો બ્રહ્માની સામે જગદંબા પ્રગટ થઈ. આપણી સામે કેમ ના આવે? બ્રહ્મો વાચ, બ્રહ્માએ બોલવું પડ્યું, આ પાપીઓને મારો. આ પાપ જ ધરતીનો ભાર છે. જ્યારે ધરતી બહુ અકળાય ત્યારે ગાય બનીને જાય ભગવાન પાસે અને પ્રભુને प्रार्थना करे कि मुझे पहाड़ों का वजन नहीं लगता, वनस्पतियों का वजन नहीं लगता, पर इन पापियों से मैं दबी हूं, बहुत दुखी. शेष नारायण पण अकड़ाई जाए पापी थी. 14 ब्रह्मांड नो भाराना माथे से पण शेष ने एक राय ना दाणा जो वजन लगे. पण जયારે पापाचार, भ्रष्टाचार, अनाचार, विचार पापो वड़े એટલે शेष अकड़ाय, धरती अकड़ाय, पहाड़ों अकड़ाय, प्रकृति घबराय से. पाप थी बधाए डरे. एक मानस एवो से पाप थी नटी डरतो. पाप थी डरो, बीजा कोई थी न डरो. साधु संतो अपनी वचमा रहशे पण पाप थी डरे छे अने समाजनो डर छे. अरे जे पाप थी डरे ए ज बचे छे जगत में, बाजी कोई नहीं बचता. ब्रह्मा कहे पापीओ ने मारो. आना पापे आ धरती पाताल में जती रही. बहु पाप वधे એટલે ધરતી પાતાળમાં જતી રહે. ધરતી પાતાળમાં જાય એટલે પછી જળનો બંબાકાર થાય, શેષનારાયણ અકળાય, પછી પાણીની આગ બંને ભેગા થાય.
પાણી આગને ઠારે છે, ક્યારેક ક્યારેક આગ પાણીને બાળે છે, પણ આ બંને ભેગા થાય ત્યારે પ્રકૃતિ સાફ થઈ જાય. પાપ બહુ વધે ત્યારે દુષ્કાળ પડે, અનાવૃષ્ટિ થાય, અશાંતિનું વાતાવરણ બની જાય દેશમાં, જીવનમાં, કુટુંબમાં, પરિવારમાં, આપણા શરીરમાં. સતયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપરમાં આટલું બધું પાપ નહોતું, એટલે ભગવાન હાજર હતા. નારદ જેવા મહાઋષિઓ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, જમદગ્નિ, માર્કંડ, પરશુરામ ભગવાન બધા આપણી જોડે ફરતા હતા, જેમ આપણે બધા બજારોમાં ફરીએ છીએ. પણ આ કળયુગનો એટલો બધો ત્રાસ વધ્યો કે બધા જતા રહ્યા અને માણસોના આસુરી સ્વભાવ થઈ ગયા. આવું દેવી ભાગવતમાં લખ્યું છે. માણસોના રાક્ષસી સ્વભાવ થઈ ગયા. મનમાની રીતે ચાલવું, મનમાની રીતે જીવવું. માનવને કંઈ પણ સાચું કે કોઈને સાચું ગમતું નથી. આસુરી સ્વભાવ. આજનો માણસ ભણી લખી ગયો બહુ, પણ એની પાસે બુદ્ધિ નથી. આવું દેવી ભાગવતમાં વ્યાસજી લખે છે. ભાગવતમાં પણ આ કથા છે, શિવપુરાણમાં. મંદ બુદ્ધિ કલય કાલેન માનવ. કળયુગમાં લોકો મંદ બુદ્ધિના હશે. આપણને ખોટું લાગે આવું બોલે વ્યાસ તો. જતાનો માણસ ક્યાં ગયો, ક્યાં પહોંચ્યો? પહેલાના ગઈડા બુડા ક્યાંક જવું તો મહિના યાત્રા કરવી પડે સાહેબ, હરિદ્વાર જવું હોય તો. અને આજના માનવે કેટલું ટેકનોલોજી નીકળ્યું કે આ દેશથી બીજા દેશમાં જઈ શકે. જહાજો બનાવ્યા, વિમાનો બનાવ્યા, ટ્રેનો બનાવી, ગાડીઓ બનાવી. પહેલાં આવું સાધન નહોતું. છતાં પણ વ્યાસે લખ્યું છે કે કળયુગમાં લોકો મંદ બુદ્ધિના હશે. કોઈને તકલીફ હોય તો વ્યાસને કહેજો. માણસ ભણેલો લખેલો છે, પણ એને પૂછો ગીતાના અધ્યાય કેટલા છે એ નહીં બતાવી શકે. માણસને પૂછો રામાયણની ચોપાઈ કેટલી છે, નહીં બતાવે. કેટલો ટેકનોલોજી માણસ ભણ્યો, અંગ્રેજી જાણે છે, કોમ્પ્યુટર જેવું દિમાગ છે, પણ એને પૂછો કે ભાગવતના શ્લોક ક્યાં છે એ નહીં બતાવે. જ્યાં સુધી આપણામાં આધ્યાત્મ નહીં આવે ત્યાંથી ભૌતિક એ વિનાશ તરફ લઈ જશે. આપણે બધા બારૂદના ઢેર ઉપર ઉભા છીએ. અત્યારે નહીં સમજાય, પણ સમય આવશે ત્યારે આપણે બધા દોડતા થઈ જશું. જાગ્યા નહીં. માણસ જાગ્યો છે, પણ વિજ્ઞાન તરફ. વિજ્ઞાનની જરૂર છે. વિજ્ઞાન છે તો આ બોલીએ છીએ માયકમાં, આની નિંદા નથી, પણ વિજ્ઞાન સાથે આધ્યાત્મિક જ્ઞાન જરૂરી છે. આજ માણસને એટલી બધી સુખ સંપત્તિ મળી છે, એને એમ થયું કે હવે ભગવાનની શું જરૂર છે. ભગવાન એટલે આધ્યાત્મિક. જ્યાં સુધી આપણે ભારતમાં જન્મ્યા છીએ, આટલું ટેકનોલોજીમાં જીવીએ છીએ, આટલું સાધન સંપન્ન છીએ, પણ જો આપણે શાસ્ત્રનું આપણામાં જ્ઞાન નહીં હોય તો આપણા સંસ્કાર આપણને મારી નાખશે. એટલા માટે ભગવાન વ્યાસ બોલ્યા છે કળયુગમાં લોકો આસુરી સ્વભાવના થઈ જશે. ઉંમર બહુ છોટી હશે સાહેબ, ને તો પહેલાં 60 વર્ષ પછી સફેદ વાળ થતા, અત્યારે 30 વર્ષનો ડોહા જેવો લાગે. નાના નાના છોકરાને થઈ જાય. અને સફેદ વાળ આવે એટલે પછી માણસ ઈશ્વર તરફ વળતો. દશરથજીએ દર્પણમાં જોયું, સફેદ વાળ થયા અને છોકરાને સોંપીને આશ્રમમાં જતા રહ્યા ગુરુજીના ભજન કરવું. પહેલાં વડીલો આ કરતા. આજને સમયમાં માણસ રાત દિન દોડે છે. દોડવું જોઈએ, મહેનત કરવી જોઈએ, પૈસા કમાવા જરૂરી છે, ઘર ચલાવવું છે, પણ સમય નથી એની પાસે ભગવાન માટે. જેને આપણે કહીને આવ્યા હતા અમે સંસારમાં રહેશું, બધા સુખ ભોગવશું અને સમય કાઢી તારું ભજન કરીશું. 24 કલાકમાં 1 કલાક, અડધી કલાક. આજનો માનવ નથી માનતો. ભાઈ ભજન કરવું હોય ને તો મંદિરમાં થાય, ઉકળા પર ના થાય. ઉકળા પર માળા ના થાય. એના માટે મંદિર જ જોઈએ. તમારા ઘરમાં મંદિર છે, ચલશે, અને આ જ્યાં બેઠો એ અચલ છે. પણ તમને વિશ્વાસ હોય કે હું મંદિરમાં બેઠો છું, મંદિરમાં ઊભો છું, મંદિર ભગવાનનું છે, ભગવાનના ઘરમાં છું, મારાથી ખોટું ન બોલાય, ખોટું ન કરાય, ખોટી વાતો ન થાય, તો જ તમને આ દર્શનનું ફળ મળે. તો મૂર્તિ બોલે. મૂર્તિ બોલે છે. આપણે તે પાડોશીઓ નથી બોલતા, મૂર્તિ ક્યાંથી બોલે? તો મૂર્તિ બોલે. પણ તમને વિશ્વાસ હોય છે કે મંદિરમાં બેઠો છું, મારાથી જેમ તેમ ન બોલાય, જેમ તેમ ન ખવાય, તો આ મંદિરનું ફળ આપણને મળે. આ કથા આપણા ઘરમાં કરીએ તો ઘણો ફરક, અને મંદિરમાં કરીએ તો. એટલા માટે દેવી ભાગવતમાં લખ્યું છે જેને ભગવાનની કથા, ભગવતીની કથા કરવી, કાં તો ગૌશાળા, કોઈ તીર્થ, કાં પવિત્ર જગા જોઈએ, કોઈ ધર્મસ્થાન જોઈએ. તમે ધર્મસ્થાનમાં બેઠા છો, ઘરમાં નહીં. તમારું ઘર એ ધર્મસ્થાન નથી, સદગ્રસ્ત આશ્રમ છે. તમે બધાય સમૂહમાં ભેગા થઈને સવાર સાંજ સ્તુતિ પ્રાર્થના કરો તો તમારું ઘર મંદિર છે. કરો છો આવું?
આપણા વડવાઓ કરતા, વડીલો કરતા.